અને નિષ્ણાંતો અને એના જે વેટરનરી ડોક્ટર્સ કહેવાય એની ટીમ જે હતી એ બધા આખો મોનિટરિંગ રૂમ છે ઓનલાઈન. દાખલા તરીકે કોઈ એક ઝોનમાં ધારો કે એનાકોન્ડાનો ઝોન છે, 18 ફૂટ 20 ફૂટ લાંબા એનાકોન્ડા છે, ત્યાં ને વિશ્વના સૌથી વજનદાર એનાકોન્ડા છે, આખા હરણા ગળી જાય ખાઈ જાય એવા. જે એનાકોન્ડા ફિલ્મ જેને જોયું હોય એમાં જે બતાવે છે ને એના જેવા. હવે ઈ માની લો કે એનાકોન્ડા એક ખૂણામાં પડ્યું હોય ને 2-3 દિવસ સુધી હલે નહીં જરાય પણ, તો આ જે મેં તમને કીધું ને જે સેન્સર્સ લગાવવામાં આવ્યા હોય એમાં પણ એની એલાર્મ વાગી જાય મોનિટરિંગ રૂમમાં કે એનાકોન્ડા હલતું નથી એટલે કાંઈક ડખો છે, આપણી ભાષામાં કહો. બરાબર. એટલે આમાં જે કઈ વ્યવસ્થા આણે કરી છે એ લાજવાબ કરી છે. અને એની ઉપર આપણે એમ લાગે ઘણી વખત કે પ્રાણીઓને પણ એમ લાગ્યું કે ધન્ય હો કે આપણે ભલે ઈજા પામ્યા ગમે એમ કરીને, પણ અહીંયા આવી ગયા એ ભાગશાળી થઈ ગયા એમ. હા, એમાં બાકી બધા છે સૌથી મોટો મુદ્દો પ્રાણીઓને જે ખાસ કરીને આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ને ત્યાંથી લાવવામાં આવેલા પ્રાણીઓ છે બેન. અને એ એટલા મોટી સંખ્યામાં પણ છે અને બધું છે, પણ મેનેજમેન્ટ જે છે આપણને લાગે કે શું કામ આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે દેશની ટોચની સંસ્થાઓમાંની એક છે, તો એ આપણને ખબર પડે કે આ લોકો કેટલું બારીકાઈથી કામ કરે છે અને બિલકુલ ડિવોટી રીતે, નોકરી નહીં પગાર નહીં એ તો ઠીક, પણ જે લોકોને ત્યાં નોકરીમાં વનતારાની ટીમ જે લઈ ગયા તમને જે લોકો લઈ ગયા, તો એકે એક માણસ જે છે જે તે પ્રાણીઓ વિશે એટલું બધું જાણે જેમ એક માં એના છોકરા વિશે જાણે.